તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કેપી હોમ ફૂડ્સમાં। આજે આપણે બનાવીશું મેથીના થેપલા। ચા સાથે લઈ શકાય અને નાસ્તામાં પણ લઈ શકાય એવા। તો ચાલો હું તમને એની રેસીપી બતાવું। તો હવે શરૂ કરીએ। તો અહીંયા મેં 2 વાડકા ઘઉંનો લોટ લઈ લીધો છે ઝીણો। અહીંયા મેં આ ઘીમાંથી બગરું નીકળે એ ઉમેરું છું। સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી અજમો, કસ્તુરી મેથી લઉં છું આટલી, મોહન માટે તેલ લઉં છું। મેં બગરું લીધું છે એટલે તેલ હું અહીંયા મારી રીતે લઉં છું। આવી રીતે મેં 1 વાડકી દહીં લીધું હતું અને થોડો ગોળ લીધો હતો। ખટાશ ઘર પણ આપણા ટેસ્ટ પ્રમાણે લેવાનું। આવી રીતે મિક્સ કરી લીધું છે। લોટના મસાલા બધા મિક્સ કરી લઈએ। અહીંયા હું આદુ મરચાં ને લસણની પેસ્ટ લઉં છું। એ તીખાશ ને બધું તમારા ટેસ્ટ પ્રમાણે લેવાનું। બધું મિક્સ કરી લઈએ। હવે આપણે આ ગોળવાળું દહીંવાળું હતું તો એ મિક્સ કરી અને થોડું થોડું લઈને લોટ બાંધી લઈએ। તલ પણ ઉમેરાય પણ મેં તલ નથી લીધા। ભાખરી જેવો લોટ બાંધવાનો છે। આવી રીતે બધો લોટ બાંધી લેવાનો। બહુ કઠણ નહીં અને બહુ ઢીલો પણ નહીં। તો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે। હવે એને આપણે ઢાંકીને અડધો કલાક સુધી રહેવા દઈશું। અડધો કલાક થઈ ગયો છે તો આપણે લોટ જોઈ લઈશું। થોડો મસળી લેવાનો હાથથી, સ્મૂથ કરી લઈએ। હવે આપણે નાના નાના લુવા કરી અને નાની નાની થેપલા બનાવીશું। આવા બધા વણી લઈએ। હવે બધા વણી લઈશું। તો અહીંયા મેં આવી રીતે આદની વેલણ લઈ લીધા છે। થોડો કોરો લોટ એ કરી અને હું વણી લઈશ। બહુ જાડા નહીં બહુ પાતળા નહીં, એવી રીતે વણી લેવાના। હવે આપણે એક તવો લઈ લીધો છે। તવો સરસ ગરમ થઈ જાય એટલે એને પરોઠું શેકી લેવાનું। એ રીતે આપણે બીજું પણ લઈ લઈએ।
બીજું પણ સરસ વણી લીધું છે. બીજું પણ આપણે એ રીતે લઈ લઈએ. તે 1 ચમચી તેલ ઉમેરી અને આપણે શેકી લઈશું સરસ. સરસ શેકાઈ ગયું છે. આપણે કાઢી લઈશું. બીજું પણ આપણે એ રીતે શેકી લઈએ. ફેરવી લઈશું એને. પણ 1 ચમચી તેલ ઉમેરી દઈશું. બંને સાઈડ શેકી લેવાનું. તો સરસ શેકાઈ ગયું છે. હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. તો મિત્રો, આપણા સરસ મેથીના થેપલા બનીને રેડી છે. તો તમે પણ એકવાર આવી રીતે જરૂર ટ્રાય કરજો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ જોડે શેર કરજો. તો હવે મળીશું એક નવી રેસીપીમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.